નમસ્તે પ્રણામ ભાઈ સાહેબ, અત્યારે તો ગરમી એટલી છે કે માણસ ફ્રીજમાં બેસીને મૂવી જોવાનું વિચાર છે. વાત તો સહી હે. પણ ગુજરાતી સિનેમા જે રીતે ફિલ્મો લાવી રહ્યું છે એ જોઈને લાગે છે કે પોપકોર્નનો ખર્ચો વધવાનો છે. તો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આજે આપણે વાત કરીશું ઢોલિવૂડના એવા તડકા વિશે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ એ મોસ્ટ અવેટેડ ફિલ્મ કાબંદાની. 29 મેના રોજ રિલીઝ થાય છે. સ્ટોરીમાં વેદાંત અને એની ગર્લફ્રેન્ડ અનુ એક શાંત ફાર્મ હાઉસમાં જાય છે. હવે આપણે ત્યાં શાંતિ શોધવા જઈએ એટલે કંઈક તો ધડાકો થાય જ, પણ અહીં તો સીધો રાક્ષસ પ્રગટ થાય છે. ક્યાં વાત કરે? ટીઝરમાં એક લાઇન છે કે હારવામાં સજા પણ મળવી જોઈએ. માઇથોલોજી અને હોરરનું આવું મિશ્રણ પહેલીવાર જોવા મળશે. શ્યામ નાયર અને તરજની ભાડલાની જોડી કંઈક નવું જ લાવશે એ નક્કી છે. બીજી અપડેટ છે લાલો વિશે, જેને બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરીને ઇતિહાસ રચ્યો. એ લાલો હવે તમારા ઘરની ટીવી સ્ક્રીન પર પધારી રહ્યો છે. 17 મેના રોજ સોની મેક્સ પર આ ફિલ્મનું વર્લ્ડ વાઇડ ટેલિવિઝન પ્રીમિયર છે. એટલે જ્યારે થિયેટરના પૈસા બચાવ્યા હતા એ લોકો રવિવારની રજામાં ભજીયા ખાતા ખાતા આ બ્લોકબસ્ટર જોઈ લેજો. સહી વાત હે. હવે વાત કરીએ હસવાની. વિરાજ ગેલાની અને ડિરેક્ટર ઉમંગ વ્યાસની હિટ જોડી ફરી પાછી આવી રહી છે. ફિલ્મનું નામ છે બધું ઓલરાઇટ છે, જે 12 જૂનના રોજ આવશે. વિરાજનું નામ આવે એટલે એમાં મિડલ ક્લાસ પરિવારની એવી વાતો હશે જે આપણને આપની જ લાગશે. ફેમિલી સાથે બેસીને ખડખડાટ હસવા માટે તૈયાર રહેજો. 8 મેના રોજ એક સાથે 4 ફિલ્મો આવી છે. જાણે વેકેશનનું આખું પેકેજ, જેમાં વાકી ચૂકી લવ સ્ટોરી, બીજીએસ હોસ્ટેલ, લક્ષ્યવેદ અને ગુલકંદી. તો દોસ્તો, આ હતું આ અઠવાડિયાનું મૂવી રિપોર્ટ કાર્ડ. તમે કઈ ફિલ્મ જોવા જવાના છો? કાબાંદાનો ડર કે વિરાજની કોમેડી? કોમેન્ટમાં ફટાફટ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.